દાતાર બાપુની જે આ જગ્યા છે તેની પરંપરા એવી છે કે આ જગ્યાએ ખૂબ વિશાળ એક થાળી તમને આપવામાં આવે છે અને તમે જેટલા પણ સાથે આવ્યા હોવ, જેટલા પણ ફેમિલી મેમ્બર હોવ, તમે બધા એક જ થાળીની અંદર તમને જમવાનું આપતા હોય છે. એવું નથી કે તમને અલગથી થાળી ના મળે, અલગથી થાળી પણ મળે, પણ ખાસ કરીને આ જગ્યાનું મહત્ત્વ અને માતમ એવું છે કે તમે એક સાથે એક થાળીમાં જમો તો વધારે સારું રહે, તેવું ખાસ કરીને દાતાર બાપુની આ જગ્યાનું માતમ છે. હાર્દિક સ્વાગત છે. અમે આવી ગયા છીએ આજે સુંદર મજાની ગિરનારની ગોદમાં આવેલી એવી જગ્યા એટલે દાતાર પર્વત. અને દાતાર પર્વતની અંદર ઘણી બધી ધાર્મિક અને પાવન જગ્યાઓ આવેલી છે. એટલે કે દાતાર બાપુની સુંદર મજાની ધાર્મિક જગ્યા આવેલી છે, તેમજ ઝાલરિયો પથ્થર પણ આવેલો છે. અને સૌથી અગત્યની અને મહત્વની અને દુર્ગમ જગ્યા એટલે નવનાથનો ધૂણો પણ આવેલો છે. તો આજે ખાસ કરીને અમારા બ્લોગ્સમાં તમને અમે બતાવવા જઈ રહ્યા છીએ નવનાથનો ધૂણો, જે ખરેખર ખૂબ જ દુર્ગમ જગ્યા ઉપર આવેલો છે. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ નવનાથનો ધૂણો, દાતાર બાપુની સુંદર મજાની પાવન જગ્યા અને ઝાલરિયો પથ્થર. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો. જય સખી દાતાર, જય જમિયલ દાતાર. તમારી સુંદર મજાની આ તપોભૂમિ ઉપર અમે આવી રહ્યા છીએ, તો અમને બળ અને શક્તિ આપજો કે તમારી સુંદર મજાની આ તપોભૂમિના અમે દર્શન કરી શકીએ. તો સવારમાં સુંદર મજાનું વાતાવરણ છે અને અમે નીકળી ગયા છીએ દાતાર પર્વતની સુંદર મજાની તપોભૂમિના દર્શન કરવા માટે. તો ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ. શ્વાસ ધીરે ધીરે ચડે છે અને સુંદર મજાનો કુદરતનો આ ખોળો, કુદરતનું આ સાનિધ્ય ધીરે ધીરે તેની ઝલક અમને દેખાડે છે. તો તમને પણ સુંદર મજાનો નજારો હું દેખાડી દઉં. તમે જોઉં છો, હા, જુનાગઢ અત્યારે આરામ કરે છે, સૂતું છે. જોઈ લો તમે, પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને ધર્મેશભાઈ ધીરે ધીરે આગળ વધે છે. અને ધર્મેશભાઈ જો આપણી રાહ જોઈ છે. તો ધર્મેશભાઈને તમે બધા ઓળખો છો, દુહા સંદના બાદશાહ છે. તો દાતાર પર્વત ઉપર આપણે આવ્યા છીએ. તો ધર્મેશભાઈના સુંદર મજાના એક કંઠમાં હાવજ ડુંગરે અને નદીએ હેંજળ નીર, ઈ તો પાણે પાણે વાતું પડી એવી અમારી ગાંડી નગરી. ઓહો, વાહ ભાઈ વાહ. જોયું ને, ધર્મેશભાઈ હંમેશા દુહા સંત બોલવા માટે તૈયાર હોય છે. તો આવી જ રીતે આપણે મજા કરવાની છે, આનંદ કરવાનો છે અને સુંદર મજાની આપણી આધ્યાત્મિક આ સફર આપણે આવી જ રીતે ચાલુ રાખવાની છે. તો ધીરે ધીરે આપણે દાતાર પર્વત તરફ આગળ વધીએ છીએ અને હવે સુંદર મજાની એક જગ્યા, ઐતિહાસિક વાવ આ જગ્યા ઉપર આવેલી છે. તો ચાલો તેના પણ તમને દર્શન કરાવીએ
કે ખરેખર આ વાવની સુંદર મજાની બાંધણી છે અને આ વાવ આવેલી છે 1100 પગથિયા તમે જ્યારે દાતાર પર્વતના ચડો ત્યાર પછી આ વાવ આવે છે. તો જંગલ જેવી જગ્યાએ આ વાવ આવેલી છે. ધર્મેશભાઈ જો ધીરે ધીરે આગળ વધે છે. ધર્મેશભાઈ એકદમ દુર્ગમ જગ્યા હે કે ગુર છે. આવી જગ્યાએ ખાસ કરીને તમને આ સુંદર મજાની ઐતિહાસિક ધરોહરને બતાવવા માટે આ ટ્રેકિંગ કરી રહ્યા છીએ. તો તમે જોઈ રહ્યા છો કે આ ઐતિહાસિક વાવ છે તેની અંદર આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. બાંધણી પણ તમે જોઈ શકો છો. તેનું જે બનાવટી છે તેનું સ્ટ્રક્ચર છે તે ખૂબ જ મજબૂત છે. પથ્થર પણ મારા હિસાબે એવું લાગે છે કે કાર્વિંગ પથ્થરથી આ વાવને બનાવેલી છે અને સુંદર મજાની આની બાંધણી છે. જેવી રીતે તમે ઉપરકોટ કિલ્લામાં જાઓ છો અને જે બાંધણી તમને જોવા મળે છે તેવી જ બાંધણી આ વાવમાં છે. તમે જોઈ રહ્યા છો કે સુંદર મજાના રાઉન્ડ શેપમાં દરવાજાવાળી આ વાવ છે. તેમાં પાણી પણ છે ધર્મેશભાઈ, પાણીની પણ આખી ભરી છે. આના ઇતિહાસની વધારે ખબર નથી પણ જ્યાં સુધી અમે જાણ્યું છે ત્યાં સુધી તેવું જાણવા મળ્યું છે કે નવાબ સરકારે આ વાવને બંધાવી હતી જ્યારે વિલિંગ ડેમ ન હતી તે પહેલાંની આ વાવ છે અને ત્યારે આ વાવમાંથી જૂનાગઢની એ પ્રજાને આ વાવમાંથી પાણી પીવા માટે જતું હતું તેવી આ ઐતિહાસિક વાવની લોકવાયકા અમે સાંભળી છે. પણ ખરેખર વાવની બાંધણી એકદમ સુંદર છે અને વાવ આખે આખી તમે જોઈ રહ્યા છો કે તેનું સ્ટ્રક્ચર છે તે એકદમ મજબૂત પથ્થરથી બનેલું છે અને ક્યાંય પણ આમાં તમે જોઈ રહ્યા છો કે આની જે બાંધણી છે તેમાં જે વાટા ભરેલા છે તેમાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. માત્ર ને માત્ર આ જૂના જમાનાની એ ટેકનિકથી એ સમયના એ કુશળ કારીગરોએ આ સુંદર મજાની વાવને બનાવી છે. તો ધર્મેશભાઈ પણ જો તમે વાવના પેટાળમાં ઉભ્યા છે તો સુંદર મજાનો ધર્મેશભાઈ એક દુહો થઈ જાય કે કોટે મોર ટહુકિયા ને વાદળ વાદળ ચમકી વીજ પણ મારા રુદાને જોને રાણો હાય ભરો આ તો આવી અષાઢી બીજ. વાહ ધર્મેશભાઈ વાહ. જો આજે સુંદર મજાની ઐતિહાસિક વાવને ધર્મેશભાઈએ પોતાના કંઠથી અવાજથી ગુંજવી દીધી છે. તો તમે જોઈ રહ્યા છો કે આ છે એ સુંદર મજાની ઐતિહાસિક વાવ. તેના તમને દર્શન કરાવ્યા અને હવે ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ દાતાર પર્વતની સુંદર મજાની એ દાતાર બાપુની જગ્યા તરફ. તો આવી જ રીતે અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો અને આવી જ રીતે તમને સુંદર મજાના એ ઐતિહાસિક સ્થળો તમને બતાવવાની ભરપૂર અમે કોશિશ કરીશું. અને ધીરે ધીરે આપણે દાતાર બાપુની એ પવિત્ર જગ્યા તરફ આગળ વધીએ છીએ. જ્યારે દાતાર પર્વતના એ તમે 1100 પગથિયા ચડો છો ત્યારે એક સુંદર મજાની આ જગ્યા ઉપર તમે આરામ કરી શકો, વિશ્રામ કરી શકો તેવી એક જગ્યા આવે છે. આ જગ્યા ઉપર દરગાહ પણ આવેલી છે. સુંદર મજાની દરગાહ દાતાર બાપુના એ પાવન અને પવિત્ર સ્થળ ઉપર તમે જાઓ છો ત્યાં આ દરગાહ આવે છે અને આ જગ્યા ઉપર સુંદર મજાની પીવાની પાણીની પણ વ્યવસ્થા કરેલી છે. તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા ઉપર સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે પાણી અને સુંદર મજાની દરગાહ પણ આવેલી છે.
આ વિસામો અંદાજે કેટલા પગથિયા ઉપર આવેલો છે? 1100 પગથિયે ચીથડિયા પીરની દરગાહ આવેલ છે. હા, જો દાદા કહે પેલા છે. દાતાર ચડતા પેલું પાણીનું પરબ આવે ચીથડિયા પીર બાપુ. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. જો દાદાએ સુંદર મજાની માહિતી આપી કે 1100 પગથિયા તમે ચડો એટલે આ સુંદર મજાની આ જગ્યા આવેલી છે, જે જગ્યા ઉપર તમે વિશ્રામ કરી શકો છો, આરામ કરી શકો છો. આ જગ્યા ઉપર તમને એકદમ ફ્રીમાં પાણી પણ મળી જશે, તો આ જગ્યા ઉપર તમે પાણી પણ પી શકો છો. અમે તમને આજે દર્શન કરાવીશું દાતાર બાપુની સુંદર અને પવિત્ર જગ્યાના, ઝાલરિયા પથ્થરના અને સૌથી ઊંચી અને પવિત્ર એવી ટૂંક એટલે નવનાથ ધૂણાના પણ આજે તમને અમે દર્શન કરાવવાના છીએ. તો આવી જ રીતે અમારી સાથે વ્લોગ્સમાં બન્યા રહેજો. દાતાર બાપુની એ જગ્યાની નજીક આવી ગયા છીએ. હું તમને બતાવું. તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર સાઇન બોર્ડ મારેલું છે અને લખેલું છે દાતાર બાપુના કદમ. તમે જોઈ રહ્યા છો. તો ચાલો તમને સુંદર મજાની આ પવિત્ર જગ્યા બતાવું. તો ચાલો ધર્મેશભાઈ, આપણે આગળ વધીએ. જે જગ્યા ઉપર દાતાર બાપુના કદમ જે જગ્યા ઉપર આવેલા છે તે જગ્યાના તમને દર્શન કરાવવા માટે હું જઈ રહ્યો છું. જે સીડી છે, જે પગથિયા છે, ત્યાંથી થોડું અંદર જંગલની વચ્ચે આ દાતાર બાપુના કદમની એ પવિત્ર જગ્યા આવેલી છે. તો ધીરે ધીરે આપણે આગળ વધીએ છીએ એ પવિત્ર જગ્યા તરફ. તો એકદમ પથરાળ રસ્તો છે, જંગલની વચ્ચે આ જગ્યા આવેલી છે. જે દાતાર બાપુની જે મુખ્ય જગ્યા છે તેનાથી થોડે જ દૂર આ જગ્યા આવેલી છે અને ખૂબ ઓછા લોકો આ જગ્યાએ આવતા હોય છે. ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ જગ્યા ઉપર આવી સુંદર મજાની પવિત્ર જગ્યા પણ આવેલી છે. અને ખાસ કરીને દાતાર બાપુની જગ્યા ઉપર આવો કે દાતારના આ ડુંગરા ઉપર આવો, આ પર્વત ઉપર આવો તો અવશ્ય આ જગ્યા ઉપર આવજો. જો આ જગ્યા ઉપર તમે ભૂલા પણ પડી શકો છો, તે માટે આ જગ્યા ઉપર આવા નિશાન અહીં દર્શાવેલા છે, જેનાથી તમને ખબર પડે કે આ આગળ દાતાર બાપુના જે કદમ છે તે જગ્યા આવેલી છે, તેના માટે નિશાન કરેલા છે. અહીં તમે જોઈ રહ્યા છો કે સાઈડમાંથી પણ એક રસ્તો જાય છે, એટલે ભૂલા પણ પડી શકો. પણ ખાસ કરીને આવી જગ્યાએ જાઓ ત્યારે હંમેશા જે નિશાનો હોય છે તે નિશાનો ઉપર ધ્યાન દેવું. જય જમિયલસા દાતાર. જો આ ખરેખર તમને સુંદર મજાની પવિત્ર જગ્યાના દર્શન તમને હું કરાવી રહ્યો છું કે આ જગ્યાએ ખૂબ ઓછા લોકો આવતા હોય છે. ખૂબ ઓછા લોકોને ખબર છે કે આ જગ્યા ઉપર જમિયલસા દાતારના જે દાતાર બાપુ છે તેના પગના ચિહ્નોના નિશાન આ જગ્યા ઉપર આવેલા છે. તો તમે જોઈ રહ્યા છો કે આ જગ્યા એ દાતાર બાપુના પગના ચિહ્નો આવેલા છે. તો આ જગ્યા ઉપર દાતાર બાપુના પગના નિશાન છે, તમે જોઈ રહ્યા છો. પણ તેની ઉપર ચાદર ચડાવેલી છે, એટલે વ્યવસ્થિત રીતે હું તમને બતાવી નથી શકતો. પણ આ જે ચાદર છે તે ચાદરની નીચે દાતાર બાપુના એ પગના એ કદમના ચિહ્ન છે. તો તમે જોઈ રહ્યા છો આ છે સુંદર મજાની એ પવિત્ર જગ્યા, જે જગ્યા ઉપર દાતાર બાપુના કદમના નિશાન આવેલા છે. અને આ છે એકદમ દુર્ગમ અને ગાઢ આ દાતારના પર્વતનું એ જંગલ. તો હવે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ દાતાર બાપુની પવિત્ર જગ્યા તરફ. ખૂબ જ સુંદર મજાનું કુદરતી વાતાવરણ છે અને સામે તમે જોઈ રહ્યા છો કે દાતાર બાપુની પાવન જગ્યા તમને દેખાઈ રહી છે.
જગ્યાએ ગૌશાળા પણ આવેલી છે. ધર્મેશભાઈ, ખરેખર ખૂબ સુંદર જગ્યા લાગી રહી છે. અદ્ભુત, કાંઈ ઘટે નહીં. મેં એકવાર આવી ગયા. આપણે દાતારની એ મુખ્ય જગ્યાની એકદમ નજીક છીએ અને વાતાવરણ એટલું બધું રમણીય સુંદર લાગી રહ્યું છે. આપણે એકદમ દાતાર બાપુની એ પવિત્ર જગ્યાની નજીક છીએ, તેની સમક્ષ છીએ અને જે જગ્યાએ હું અત્યારે ઊભો છું તે જગ્યાએથી ખાસ કરીને દાતાર બાપુની જે સુંદર અને આધ્યાત્મિક જગ્યાનો જે નજારો છે તે ખરેખર અકલ્પનીય છે. તે તમને હું બતાવવા જઈ રહ્યો છું. ખરેખર ખૂબ જ સુંદર અને અદ્ભુત લાગી રહી છે દાતાર બાપુની આ જગ્યા. તો ચાલો તમને સુંદર મજાનો નજારો બતાવું કે જ્યાંથી ખરેખર અદ્ભુત લાગી રહી છે આ પવિત્ર જગ્યા. તો તમે જોઈ રહ્યા છો એકદમ નેચરલ વાતાવરણ છે, એકદમ કુદરતી માહોલ છે અને સામે તમે જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર દાતાર બાપુ બિરાજમાન છે, દાતાર બાપુની સુંદર મજાની પવિત્ર જગ્યા આવેલી છે તેવી આ પાવન ધરતી એટલે દાતાર બાપુની જગ્યા. તેના નજારાના તમે દર્શન કરી રહ્યા છો. ખરેખર અદ્ભુત લાગી રહી છે. તો ચાલો ખૂબ જ નજીકથી તમને આ પાવન જગ્યાના દર્શન કરાવું. ખરેખર અમારા ગાઈડ કહું તો ચાલે, અમને ઘણી બધી મદદ કરી. જય દાતાર. એટલું બધું વાતાવરણ અત્યારે ચોખ્ખું સ્વસ્થ થઈ ગયું છે કે ખરેખર કામ કરવાની પણ મજા આવે છે. અને અમારી એકદમ સામે ગુરુ દત્તાત્રેય છે, એક તરફ ગુરુ ગોરખનાથની એ ટૂંક દેખાય છે અને એક તરફ જે જગ્યાએ આપણે જવાનું છે એવી પાવન અને પવિત્ર જગ્યા એટલે નવનાથના ધૂણાની એ ટૂંક પણ અહીંથી દેખાય છે. અને આપણે એકદમ નજીક છીએ સખી દાતારની એ મુખ્ય જગ્યાની. જય ગિરનારી. જય ગિરનારી, જય ગોરખનાથ, જય નવનાથ, જય સખી દાતાર. ખરેખર આ નાદ છે ને શરીરમાં એક એનર્જી ઉત્પન્ન કરે છે, તાકાત ઉત્પન્ન કરે છે. અને સામે તમે દર્શન કરી રહ્યા છો નવનાથના ધૂણાની એ ટેકરીના, ત્યાં આપણે જવાનું છે. અને આ છે દાતાર બાપુની એ મુખ્ય પવિત્ર જગ્યા એટલે કે દાતારની એ જગ્યા, એના તમે દર્શન કરી રહ્યા છો. અને આ છે અહીંના જે જંગલનો, દાતારનું જે જંગલ છે, દાતારનો જે પર્વત છે તેનો નજારો તમે જોઈ રહ્યા છો. અકલ્પની. ખુશ થઈ ગયા. વાહ ભાઈ, હા. હવે થોડુંક ઉતાવળ થાય છે, થોડી એનર્જી છે, થોડી તાકાત આવી ગઈ છે, ફૂર્તિ આવી ગઈ છે, કારણ કે દાતાર બાપુની જગ્યાની એકદમ નજીક છું. તો તમને ખૂબ નજીકથી પહેલાં તો દાતાર બાપુની આ જગ્યાને બતાવી દઉં. તો આપણે પહોંચી ગયા છીએ એ પવિત્ર જગ્યા ઉપર, જે જગ્યા ઉપર સખી દાતાર બિરાજમાન છે. ચાલો દાતાર બાપુને દર્શન કરીએ. ધીરે ધીરે આપણે દાતાર બાપુની એ સુંદર મજાની કુદરતના સાનિધ્યમાં આવેલી એ જગ્યા તરફ આગળ વધી રહ્યા છીએ. તો ખરેખર થાક ઉતરી ગયો છે, ઘણી બધી એનર્જી વધી ગઈ છે. તો આપણે દાતાર બાપુની પવિત્ર જગ્યાના પરિસરમાં આવી ગયા છીએ. જય સખી દાતાર, જય જમિયલ સર દાતાર,
તો આપણે દાતાર બાપુની એ પવિત્ર જગ્યાએ આવી ગયા છીએ અને હવે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું દાતાર બાપુની એ સુંદર અને પવિત્ર અને આધ્યાત્મિક એ જગ્યાના. તો તમે જોઈ રહ્યા છો કે લોબાનના એ ભભૂકની સુગંધ આવી રહી છે. સામે તમે દર્શન કરી રહ્યા છો જમિયલસા દાતારના. આ તેનું પરિસર છે. આ તમે જોઈ રહ્યા છો તેનું રસોડું છે. આ જગ્યા ઉપર જે અહીં ભાવિ ભક્તો આવે છે તેના માટે આ જગ્યા ઉપર રસોઈ બનાવવામાં આવે છે. તમે આ જગ્યા ઉપર વાંચી શકો છો. અખૂટ ભંડાર છે આ જગ્યા ઉપર. સખી દાતારનું એ રસોડું છે. આ જગ્યા ઉપર ધૂણો છે. ખૂબ જ સુંદર મજાની લોબાનની સુગંધ આવી રહી છે, ભભૂક આવી રહી છે. તો ચાલો તમને યા દાતારના દર્શન કરાવું. તમે એ પવિત્ર અને પાવન જગ્યાના દર્શન કરી રહ્યા છો. જય સખી દાતાર, જય જમિયલસા દાતાર. જો આ જગ્યા ઉપર પણ કમાલસા બાપુની સુંદર મજાની આ જગ્યા ઉપર સમાધિ આવેલી છે. તમે એના દર્શન કરી રહ્યા છો. અને સામે છે જય દાતાર, સખી દાતાર, તેના તમે દર્શન કરી રહ્યા છો. અને અંદર ગુફા આવેલી છે. તેમાં જમિયલસા દાતારની સુંદર મજાની એ આધ્યાત્મિક જગ્યા આવેલી છે. પણ ત્યાં શૂટિંગ કરવાની પરમિશન નથી. છતાં પણ તમને અહીંથી કોશિશ કરું છું કે તમે એ ગુફાના એ સુંદર મજાની આધ્યાત્મિક જગ્યાના દર્શન કરી શકો. જય જમિયલસા દાતાર. અને સામે આ સુંદર મજાનો ગિરનાર દેખાય છે. આ તેનું પરિસર છે. અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જે જગ્યા ઉપર અહીં જે શ્રદ્ધાળુઓ આવે છે તે લોકો આ જગ્યા ઉપર પ્રસાદ લેતા હોય છે, જમતા હોય છે. તેની સુંદર મજાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે. અને હવે આપણે દાતાર બાપુની આ જગ્યાનો પ્રસાદ લઈ લઈએ. તો જો બધા લોકો આ જગ્યાએ સુંદર મજાની વ્યવસ્થા છે કે આ જગ્યાએ તમારા હાથ તમે ધોઈ શકો છો, આ જગ્યાએ પાણી પી શકો છો. તો જો આપણા આ બધા સાથી મિત્રો છે એ બધા આપણે હવે જમવા જઈ રહ્યા છીએ. જય સખી દાતાર, જય જમિયલસા દાતાર. જો એકદમ સ્વાદિષ્ટ, ચોખ્ખું અને સ્વસ્થ આ જગ્યાએ તમને ભોજન મળશે. તો તમે જોઈ રહ્યા છો. અને ખાસ કરીને દાતાર બાપુની જે આ જગ્યા છે તેની પરંપરા એવી છે કે આ જગ્યાએ ખૂબ વિશાળ એક થાળી તમને આપવામાં આવે છે. અને તમે જેટલા પણ સાથે આવ્યા હોવ, જેટલા પણ ફેમિલી મેમ્બર હોવ, તમે બધા એક જ થાળીની અંદર તમને જમવાનું આપતા હોય છે. એવું નથી કે તમને અલગથી થાળી ના મળે, અલગથી થાળી પણ મળે. પણ ખાસ કરીને આ જગ્યાનું મહત્ત્વ અને માતમ એવું છે કે તમે એક સાથે એક થાળીમાં જમો તો વધારે સારું રહે. તેવું ખાસ કરીને દાતાર બાપુની આ જગ્યાનું માતમ છે. તો જો થાળી અમારી તૈયાર થઈ ગઈ છે તો ચાલો પ્રસાદ લઈ લઈએ. દાતાર બાપુની આ સુંદર મજાની પવિત્ર જગ્યા ઉપર અમે આવ્યા હતા. દાતાર બાપુની ગુફાના, દાતાર બાપુની એ જગ્યાના અમે દર્શન કર્યા. અને હવે અમારે ટૂંક સમયમાં જવાનું છે નવનાથના ધૂણે. તો ખરેખર થાકી ગયા છીએ. તો હવે થોડો આ જગ્યા ઉપર વિશ્રામ કરી લઈએ અને અહીં થોડોક દાતાર બાપુની આ પવિત્ર જગ્યાનો પ્રસાદ પણ લઈ લઈએ. તો જય દાતાર, જય સખી દાતાર. મળીએ ફરીથી આગળની અમારી જર્ની સાથે. તો ચાલો થોડો પ્રસાદ લઈ લઈએ. જય સખી દાતાર, જય દાતાર, જય જમિયલસા દાતાર. જય જમિયલસા દાતાર. આપણે અન્નને પ્રણામ કરી લીધું છે. દાતાર બાપુની આ સુંદર મજાની પવિત્ર જગ્યાને પણ પ્રણામ કરીને હવે આપણે પ્રસાદ લઈએ છીએ. તો ચાલો હવે પ્રસાદ લઈ લઈએ. ઘણા બધા મિત્રો છે, ઘણા બધા શ્રદ્ધાળુઓ છે, બધા દાતાર બાપુની પવિત્ર જગ્યાએ પ્રસાદ લઈ રહ્યા છે. તો મળીએ, હવે પ્રસાદ લઈ લઈએ, પછી થોડો આરામ કરશું અને પછી આપણે આગળ જઈએ નવનાથના ધૂણાના ખૂબ જ સુંદર મજાના તમને દર્શન કરાવીએ. તો જય દાતાર, જય સખી દાતાર.